સાયબર ગાંઠિયાઓ ન હવે ઓટીપી પૂછશે કે ન હવે લિંક માગશે. કોલ મર્જ કરશે એટલે તરત જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સાયબર ગાંઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક બજારમાં લાવી ગયા છે. ઠગિયાઓએ આ પદ્ધતિ હમણાં જ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને કેટલાય લોકોને આ સાયબર ક્રાઇમનો શિકાર બનાવ્યો છે. ત્યારે આ લિંક મોકલે નહીં, ના તમને કોઈ કોલ કરશે, માત્ર એવું કહેશે કે તમારા કોઈ ફ્રેન્ડે મને તમારો નંબર આપ્યો છે અને એટલામાં કોલ મર્જ કરતા જ તમારું અકાઉન્ટ આખું ખાલી થઈ જશે. આ કઈ પદ્ધતિ છે એની જાણ હું તમને કરું. આ કૌભાંડ ધીરે ધીરે એટલું વ્યાપક બની રહ્યું છે કે નેશનલ NPCIએ તેના સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી અને જણાવ્યું હતું, એક મેસેજ આપ્યો હતો કે કોઈ પણ UPI, ઓનલાઈન બેન્કિંગ અને વ્યક્તિગત કૌભાંડ કરી શકે છે અને એના માટે આ જાણ જરૂરી છે. પાણી પહેલા જ પાળ બાંધવી એ અવશ્ય છે. આના માટેના અમુક નિયમો છે. એની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ અજાણ્યા નંબર પરથી તમને કોલ આવશે, એ વ્યક્તિ તમને પૂછશે, આમ તેમની વાતો કરીને તમારા 1 મિનિટ સુધી કોલ ચલાવશે. એ કોલ 1 મિનિટ સુધી ચાલ્યા પછી તમારા કોઈ પરિચિત વ્યક્તિનું નામ આપી તમને છેતરપિંડીની વાત કરશે. ત્યારબાદ એ કોલ મર્જ કરશે અને મર્જ કરતા જ એ મર્જ કરેલો કોલ તમારા બેંક એકાઉન્ટનો હશે. ત્યાંથી તમને બધા જ ઓટીપી, તમારા કોલ, તમારા મેસેજ, તમારી લિંક એ નંબર ઉપર ફોરવર્ડ થઈ જશે જે નંબર ઉપરથી તમને કોલ આવ્યો છે. ત્યારબાદ તમારા ઓટીપી એમના સુધી જઈ જશે અને બીજી જ સેકન્ડે તમારું આખું અકાઉન્ટ ખાલી થઈ જશે. હવે મુદ્દાની વાત એ છે કે આ બધી રીતથી કેવી રીતે બચવું. અજાણ્યા નંબર પરથી જો તમને કોલ આવે તો ઉપાડતા પહેલા એકવાર ટ્રુ કોલરમાં જઈને ચેક કરજો. કોઈ પણ વ્યક્તિ તમને કહે કે અમે તમારા ઓળખીતા વ્યક્તિએ તમારો નંબર આપ્યો છે એટલા માટે તમને ફોન કર્યો છે, એ કશેક ફસાયા છે, તો એમની જાળમાં આવવું નહીં. જો કોઈ પણ વ્યક્તિ તમારા ઉપર ઓટીપી, લિંક યા પછી એ આવતા બાદ કોલ કરે તો જાણી જવું કે આ વ્યક્તિ તમારો ફોન હેક કરી રહ્યું છે. કોઈ પણ બેંકમાંથી તમને કોલ આવે કે તમારો ઓટીપી આપો યા પછી તમારી લિંક અમને આપો તો બિલકુલ આપવી નહીં. બેંક પર જઈ અને એકવાર ચેક કરવું કે તમારું બેંક એકાઉન્ટ હેક તો નથી થયું ને. યુપીઆઈ એપ અથવા ઇન્ડિયન બેન્કિંગ જે સિક્યોરિટી છે એમની વેબસાઇટ પર જઈને તમારું અકાઉન્ટ હેક થયું છે કે નહીં એની માહિતી તરત અપલોડ કરવી. વધુ વિગત, વધુ સમાચાર સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.